પિતામાં ભીષ્મ કહે છે, હે યદુવર, હે યદુશ્રેષ્ઠ, હે દ્વારકાધીશ, હું પિતા છું, મારી દીકરી કુંવારી છે અને હું મરણના કાંઠે ઉભો છું. પિતામાં ભીષ્મ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે યદુશ્રેષ્ઠ, હે દ્વારકાધીશ, હું એક કુંવારી કન્યા દીકરી કેમ સુયોગ્ય પાત્રના હાથમાં સોંપી નથી, એટલે હું વ્યથિત છું, ચિંતિત છું. મરતા મરતા પિતામાં ભીષ્મ પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આહા, હવે આપણને આ કેવો ઘાત પડે. પિતામાં ભીષ્મ એમ કે મારી એક કુંવારી કન્યા દીકરી છે, મારે કુંવારી છે. સંસારનો સાધારણ પિતા હોય ને, એને એવો કોઈ બીમારી લાંબી ચાલે સમજી લ્યો, અને મરણ પથારીઓ હોય અને દીકરી નું સગપણ ન કર્યું હોય, તો પિતાને, એ મરણાસન પિતાને, મરણ પથારી પર સુતેલા પિતાને પોતાના દીકરાની ચિંતા ન થાય, પણ પોતાના દીકરીની ચિંતા સાથે એ વ્યક્તિ મૃત્યુ પામે, પિતા મૃત્યુ પામે, મારી દીકરીને કોઈ સુયોગ્ય પતિ, દીકરીની ચિંતા પિતાને થાય, સંસારના સાધારણ પુરુષને થાય. અને આ જ વાત પિતા કે જેનું બ્રહ્મચર્યનું ધારી પિતામાં ભીષ્મ, એની દીકરી હોય, જેને બ્રહ્મચર્યનું વ્રત લીધું છે, એ પિતામાં ભીષ્મની એ દીકરીને, એ કુંવારી, આવી કુંવારી દીકરી હોય. પિતામાં ભીષ્મ કહે છે, હા, મારી દીકરી છે. કોણ? તો કે પરણાવી નથી. મારી બુદ્ધિ રૂપી, મારી મન રૂપી કન્યા, એનું લગ્ન મેં કોઈની સાથે કરાવ્યું નથી. મારું મન, મારી. પણ પિતામાં ભીષ્મનું આખું જીવન ચરિત્ર જુઓ. પિતામાં ભીષ્મનું જીવન, એનું મન, એની બુદ્ધિ, એનું ચિત્ત, ન નામ મેં લગા. મારી ખ્યાતિ થાય, પ્રખ્યાતિ થાય, સુપ્રસિદ્ધિ, કોઈ નામનાની ચિંતા નથી. ન દામ મેં લગા. જેના હકની હસ્તિનાપુરની ગાદી તો પિતામાં ભીષ્મની હકની હતી ને. ખરેખર પહેલો હક એનો હતો. પોતે હાથે કરીને પોતાના હકની રાજગાદી જતી કરી છે. એટલે રસ દામમાં નહોતો, પૈસામાં રસ નહીં, રાજગાદીમાં રસ નહીં. ન નામ મેં રસ હૈ, ન દામ મેં રસ હૈ, ન ચામ મેં રસ હૈ. ચામમાં રસ નહોતો એટલે તો બ્રહ્મચર્ય વ્રત અખંડ રહ્યું ને. ન નામ મેં રસ હૈ, ન દામ મેં રસ હૈ, ન ચામ મેં રસ હૈ. હે યદુશ્રેષ્ઠ, મારું મન હજી સુધી ક્યાંય લાગ્યું નથી છે, અને મરતા 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 હું મારા આ મન રૂપી કન્યાને, મારી મતિ રૂપી કન્યાને, હે દ્વારકાધીશ, તમારી સાથે પરણાવવા માંગુ છું. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વમ. इतिमति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूम्नि स्वसुम पगते क्वचिद् विहर्तु प्रकृति मुपेजुषियद्भव प्रवाह. મારી મનરૂપી કન્યા મેં હજી સુધી કોઈને પરણાવી નથી. અને હે યદુશ્રેષ્ઠ, હે દ્વારકાધીશ, મરતા મરતા એક પિતા તરીકે મારા મનરૂપી કન્યાને સુયોગ્ય પાત્ર દ્વારકાધીશ તમારા હાથમાં સોંપવા માંગુ છું. મારી મનરૂપી કન્યાને પત્ની રૂપે સ્વીકાર કરો. અને સામે જેવો તેવો પુરુષ નથી. સંસારના સાધારણ પુરુષને તો કોઈ પણ માગવું આવે ને, એમાં એ રાજીનો રેડ થઈ જાય. માગું તો આવ્યું, બરોબર, એનો વિચાર બદલે ઈ પેલા કરો કંકુના. પણ સામને કોણ હૈ? અખિલ બ્રह्मांड अधिनायक द्वारकाधीश है. द्वारकाधीश पूछते हैं पितामह भीष्म से, पितामह તમે પોતે પરબારું નક્કી કરી લ્યો, એમ ન હાલે. પોતે મને મન નક્કી કરી લીધું, મારી દીકરીને તમે પતિ રૂપે સ્વીકાર, પત્ની રૂપે સ્વીકાર કરી લ્યો, એમ ન હાલે. पिता को चाहिए कि वो अपनी पुत्री से पूछे कि ये युवक तुझे पसंद है, ये पात्र क्या इसके साथ पूरी उम्र गुजार सकोगी? पिता को चाहिए अपनी पुत्री से पूछे. તમે મનોમન કહી દો આની હરે પેણી જાવ, એમ ન હાલે. દીકરીને પૂછો તો ખરા. પ્રભુ, મેં મારી દીકરીને પૂછી લીધું છે,
અને મારી દીકરીને તમારા પ્રત્યે, મારી મનરૂપી કન્યાને તમારા પ્રત્યે અનન્ય પ્રેમ થઈ ચૂક્યો છે પ્રભુ, એનો સ્વીકાર કરો. આ એમ તમારી દીકરીએ મારામાં જોયું શું? તમારી દીકરીને હું પતિ રૂપે પસંદ આવી ગયો, પણ તમારી દીકરીએ મારામાં જોયું શું? ત્રિભુવન ગમનમ ધમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને કપુરલ કકુલાવૃતાન નાભ્યમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. પ્રભુ, મારી કન્યાએ સૌથી પહેલી પિતામાં ભીષ્મ, જો અહીંયા મનોવિજ્ઞાન કેટલું સચોટ છે. આપણા શાસ્ત્રકારો મનોવિજ્ઞાન ને સાયકોલોજીને કેટલી ગોળીને આવા પ્રતીક રૂપે મને ને તમને પાય છે કે પ્રભુ, મારી કન્યાએ તમારામાં જોયું શું? હવે છે ને આખી લિસ્ટ બોલે છે. પ્રભુ, આ જોયું, આ જોયું, આ જોયું, આ જોયું, આ જોયું, નક્કી કર્યું તમારી યાર પેણું. સૌથી પહેલું કન્યાએ શું જોયું? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ તદાને. ત્રિભુવન કમનમ, you are the most handsome man in all three worlds. હે યદુશ્રેષ્ઠ, હે દ્વારિકાધીશ, તમે ત્રિભુવનમાં, ત્રણેય ભુવનમાં તમારા કરતા સુંદર પુરુષ દુનિયામાં બીજો કોઈ નથી. તમારું સૌંદર્ય જોઈને મારી કન્યાને તમારા પ્રત્યે પ્રેમ થયો છે. મનોવિજ્ઞાન આપ સૌથી પહેલા ક્યાં આકર્ષાય? રૂપમાં. અને શ્રી કૃષ્ણ જેવું રૂપાળું બીજું કોણ હોય? અધરમ મધુરમ નયનમ મધુરમ વદનમ મધુરમ ચલિતમ હસતમ ચલિતમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતેર અખિલમ મધુરમ. જેની આંખો મધુર, જેના હોઠ મધુર, જેનું ચાલવું મધુર, જેનું હસવું મધુર, હોય કોણ? પ્રભુ, મારી કન્યાને તમારું રૂપ જોઈને તમારામાં આકર્ષણ થયું. અને વાત એ સાચી છે. આપણા શાસ્ત્રકારો કેટલી સરસ વાત કરે છે. કન્યા વરયતે રૂપમ. બરાબર, આપણા શાસ્ત્રકારો શું કે? કન્યા વરયતે રૂપમ પિતા વિત્તમ માતા કુલમ. એટલે આ તમે જો હકપણ થાય ને તો માં છે ને ઈ જમાઈનું કુટુંબ જોવે, પરિવાર જોવે, સંસ્કાર કેવા છે, જમાઈ વિવેકી કેવો છે, એની સાસુ કેવી છે, મેન તો સાસુ કેવી છે, કારણ કે એને સહન કર્યું હોય ને એટલે બધું જુએ ને. કુળ કેવો છે, પરિવારનો માહોલ કેવો છે. પિતા શું જુએ? પિતા વિત્તમ, ઘર કેટલી, ગાડી કેટલા, બંગલા કેટલા, ધંધા કેવા, નોકરી કેવી, પગાર કેટલો, આવક કેવી. પિતા વિત્તમ, બાપ છે ને ઈ જમાઈ કમાઈ કેટલું ને ઈ જુએ. માં જમાઈના કુળનું સંસ્કાર કેવા છે ઈ જુએ. અને મિષ્ટાન ઇતરે જનાહા, અને બીજા સગા સંબંધી હું જુએ? લગનના જમણવારામાં વાનગીઓ કેટલી છે, કયા કયા કાઉન્ટર, રિસેપ્શનમાં કયા કયા કાઉન્ટરમાં, રિસેપ્શનમાં કયા લગ્નના કાઉન્ટરમાં, જમણવારામાં કઈ કઈ વસ્તુ છે. મિષ્ટાન ઇતરે જનાહા, અને સગા સંબંધીઓ નો ખબર. આપણે જમવાનો ટેમ કયો ને, જમવાનું ટાણું કયું, જમવાની જગ્યા કઈ. જમીને આવીને વરરાજાનું નામ નો ખબર હોય, કન્યાનું નામ નો ખબર હોય, જમવાનું ટાણું ખબર હોય. સગા સંબંધી કોઈ લેવા દેવા નહીં. મિષ્ટાન ઇતરે જનાહા. અને કન્યા વરયતી રૂપમ, તો માતા કુળ જુએ, પિતા પૈસો જુએ, અને કન્યા શું જુએ? અમારા ઈવડા ઈ જોવામાં કેવા છે, દેખાવડો છે કે નહીં, મારી હારે શોભશે કે નહીં. સૌથી પહેલું કીધું ત્રિભુવન કમનમ, યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ થ્રી વર્લ્ડ્સ. ત્રણેય ભુવનમાં તમારા જેવું સુંદર પુરુષ દુનિયામાં બીજો કોઈ ગોત્યો મળે એમ નથી. અને રવિકર ગૌરવ રામરમ દધાને,
ત્રિભુવન તમાલ વર્ણમ, તમાલ જેવો તમારો શ્યામ વર્ણ છે. કાળા છો ને છતાંય રૂપાળા છો. અને એમાંય તમે રવિ કર ગૌરવ રામરમ, સૂર્યની પીળી સોનેરી કિરણોની જેવા તમે સુંદર મજાના સોનેરી પિતાંબર ધારણ કર્યું છે. રંગ શ્યામ છે અને એમાંય આહાહા સુંદર રેશમી પિતાંબર ધારણ કર્યું છે. ગળામાં વૈજંતીની માળા છે. વાંકડિયા કેશ આમ ગાલ ઉપર લટક લટક મટક મટક, આહાહા માથે મોરબીજ ખોસ્યું છે. અને તમારા જેવું સુંદર દુનિયામાં બીજું કોઈ નથી. हाँ, અહીંયા બહુ સુંદર વાત કરી છે. जिनका रंग मेरे जैसा थोड़ा घाटा हो उनको चाहिए आछा, એને જોઈએ કે આછા રંગના કપડા પહેરે ને એને વધારે સારા લાગે. અને જેનો રંગ આમ ઉજળો હોય ને ગોરા ગોરા, આહા દૂધ જેવા ગોરા ગોરા, એ જેટલા ઘાટા રંગના કપડા પહેરે ને એને એટલા વધારે શો. કૃષ્ણ કાળા છે, શ્યામ છે, તો કૃષ્ણ પહેરે છે પીળા પિતાંબર પહેરે છે. ને પીળો રંગ આછો રંગ કહેવાય. પીળો પિતાંબર પહેરે એટલે શોભે. અને દાઉજી બલરામજી ગોરા છે એટલે ગોરા. દાઉજી કયા કપડા પહેરે? નીલા રંગના કપડા પહેરે, ઘાટા નીલા રંગના કપડા પહેરે, એમાં શોભે. પ્રભુ તમારું રૂપ જોઈને મનોમન નક્કી કર્યું કે મારી દીકરીને તમારી સાથે પરણવો છે. પ્રભુ કહે તમારી દીકરીએ ખાલી મારામાં રૂપ જ જોયું? કોઈ પણ સ્વમાની પુરુષ હોય ને એને આ ગમે નહીં. આમ જો ને તો સ્ત્રીઓને એના રૂપના વખાણ થાય ને એ ગમે. આ સાયકોલોજીનું મનોશાસ્ત્રનું વિજ્ઞાન છે કે સ્ત્રીઓને એના રૂપના વખાણ ગમે. પુરુષને તમે એના રૂપના વખાણ કરો, એના કપડાના વખાણ કરો, એને એ બિચારો હેપટાઈ જાય. એને એમ થાય કે આમાં હવે કરવું શું? હા, એને એના રૂપના વખાણની પડી ન હોય. स्त्री को अपने रूप के बखान सुनना अच्छा लगता है और पुरुष को अपने कर्तृत्व के वखाण सुनना अच्छा लगता है. પુરુષને પોતાની કળાના, પોતાના કર્મના એના વખાણ સાંભળવા પુરુષને ગમે. તો શ્રી કૃષ્ણ કહે છે ખાલી રૂપ જ જોયું? ના ના પ્રભુ, ખાલી રૂપ નહીં, તમારી અંદર સૌંદર્યની સાથે સાથે રૂપાળા તો છો. રૂપાળા તો ઘણાય હોય, પણ રૂપાળા હોય ન માલા હોય તો હું કામના? તમે તો રૂપાળાય છો ને પાછા શૂરવીર છો. મારું શૌર્ય ક્યાં જોયું? પ્રભુ કહે મારું શૌર્ય ક્યાં જોયું? અરે પ્રભુ, મહાભારતના મેદાનમાં યુદ્ધમાં તમે અર્જુનના સારથી બનીને બેઠા હતા. સામેથી એને બાણોની વર્ષા થાય, સામેથી એવા ને એવા બાણોના વર્ષા, આમ વરસાદ ચાલુ હોય. તો હવે અર્જુન ઉપર બાણ છૂટતા હોય, પણ એવું થોડી છે કે સામેથી બાણ છૂટે ખાલી અર્જુન એના રથીને જ લાગે. અમુક બાણ ઘોડાને લાગે, સારથીને લાગે, બાણ તો બધે વિંધાય. તમારું શરીર રક્ત રંજિત થાય, સામેથી બાણ આવે તોય તમે એની પરવા કર્યા વગર એવી મુસ્તૈદીથી તમે અશ્વની લગામ હાથમાં લઈને આમ ને એવું સુંદર રથ હાંકલી અને તમે તમારા રથી અર્જુનની રક્ષા કરી. અર્જુન બચી શક્યો છે, અર્જુન યુદ્ધ જીતી શક્યો છે, તો એ આપના શૌર્ય કર્મના કારણે મહાભારતના યુદ્ધમાં આપના શૂરવીરતાનો હું સાક્ષી રહ્યો છું. પિતામહ ભીષ્મ કહેતે हैं युधितुर गर्जो विधोम्र विश्व क्वचलिल क्षम वार्यलं कृतस्य. આપનો યુદ્ધમાં એ અનન્ય શૌર્ય જોઈને કે આહાહા, આ આટલી શૂરવીરતા, જે એના મહારથીનું આટલું ધ્યાન રાખે ઈ પોતાની પત્નીનું કેટલું ધ્યાન રાખશે? સખા છે, અર્જુન તો ખાલી મિત્ર હે, સખા હે. હવે આમ જુઓ, માણા ભાઈબંધ કરતા તો બાયડીનું વધારે ધ્યાન રાખે ને. ભાઈબંધ કરતા પત્નીનું ધ્યાન તો વધારે જ રાખે. તો જે સખાનું એટલું ધ્યાન રાખે એના પત્નીનું કેટલું ધ્યાન રાખશે? તમારું શૌર્ય જોઈને હે યદુશ્રેષ્ઠ, મારી દીકરીને તમારી પત્ની રૂપે હું અર્પણ કરો, સ્વીકાર કરો, મારી વિનંતી છે. અચ્છા, સૌંદર્ય દેખા, શૌર્ય દેખા. જો રૂપાળો હોય પુરુષ, શૂરવીરે હોય, પણ અઈડ મગજનો હોય તો શું કામ? તમે સુંદર છો, તમે શૂરવીર છો, અને ત્રીજું ગુણ પ્રભુ, તમે સરળ છો. તમારી સરળતા જોઈને મારી કન્યા તમને અર્પું છું. અને તમે જોજો, શૂરવીરતા પછી સીધી સરળતા કીધી. આય સમજવા જો, સ્ત્રીઓ કો કૈસા પતિ चाहिए? સ્ત્રીઓને એ સંબંધીમાં કરતો હોય તો એનો વટ પડવો જોઈએ.
હે કેવો જીવન સાથી ગમે કે બધાની વચ્ચે જેનો વટ પડવો જોઈએ ઈ આમ પ્રવેશ કરે ને ત્યાં બધા આમ ઊભા થઈ જવા જોઈએ, એવો એનો પ્રભાવ હોવો જોઈએ, એવો એનો વટ હોવો જોઈએ. તો સ્ત્રીઓને પતિ એવો ગમે, પુરુષ એવો ગમે કે ગામમાં એનો વટ પડે પણ ઘરે હું કહું એમ કરે. બેનો હાચું કે ખોટું? હા બોલો. બારે વટ પડવો જોઈએ પણ ઘરે મારી હારે સરળ રીતે રહેવો જોઈએ. બારે વટમાં રહીએ અને ઘરે વટમાં રહીએ તો ન હાલે. અને ઘણા એવા હોય બારે સરળ રહીએ ઘરે વટમાં હાલે. ઘણા એવા હોય બારે સરળ સરળ રહીએ અને ઘરમાં વટમાં હાલે. બારે કોઈ સાંભળે નહીં પછી ઘરમાં ને સંભળાવે નહીં. સ્ત્રી કો ચાહીએ સરળતા, બાર વટ પડવો જોઈએ અને ઘરે મારી હારે. अरे प्रभु द्वारिकाधीश है, जगत के नाथ है, अखिल ब्रह्मांड ना अधियंता છો, अखिल ब्रह्मांड ની મહાસત્તા તમે છો, દ્વારિકાધીશ તમે છો. અને છતાંય અર્જુનના પ્રેમમાં વશ થઈને તમે અર્જુનના સારથી બનવા, અર્જુનના ડ્રાઈવર બની જાઓ. આનાથી વધારે સરળ વ્યક્તિત્વ બીજું કોણ હોય? જે આટલો મોટો વ્યક્તિ હોય, આટલું વિરાટ જેનું વ્યક્તિત્વ હોય, એ માત્ર ને માત્ર પોતાના સખા પ્રેમના કારણે સખાનો સારથી બની જાય, એનો ડ્રાઈવર બની જાય. આ આપની સરળતા છે પ્રભુ, ये आपकी सरलता है. સૌંદર્ય જોયું, શૂરવીરતા જોઈ, સરળતા જોઈ અને આ બધું હોય. સુંદર છે, શૌર્યવાન છે, પરાક્રમી છે, સરળ છે, બધું છે, પણ પતિ પ્રેમ નો કરે પતિ હાલે? હે બધું હોય, પૈસા છે, બધું વૈભવ છે, સુંદરતા છે, શૌર્ય છે, પૈસો, ધન ધાન્ય, ભણેલો બધું છે, પણ પતિ પ્રેમ ન કરે હાલે? ઈ તો પેલો જોઈએ. હવે અહીંયા શું કહે છે? સુંદર છો, વૈભવી છો, વટદાર છો, સરળ છો, આ બધું છે. અને પ્રભુ आप प्रेम भी कितना अच्छा करते हैं, आपके जैसा प्रेम कौन कर सकता है? અને વાતે હાચી ને, ભગવાન જેવો મને તમને પ્રેમ કરે એવો દુનિયાનું બીજું કોઈ તત્વ મને તમને એવો પ્રેમ કરી શકે? એક ભગવાન મને તમને પ્રેમ કરે અને બીજા આપણા સદગુરુ મને તમને પ્રેમ કરે એવો પ્રેમ મને તમને દુનિયામાં બીજે ક્યાંય